નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેણે તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો છે તેનો સાથ આપ તેના ખરાબ સમયમાં ચોક્કસ આપજો, નહીં તો માણસાઈ જીવિત નહીં રહે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ, આજે તારીખ છે 9 ફેબ્રુઆરી 2024. આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે 14 છે. જોકે સવારે 8:01 અમાસનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર શ્રવણ છે, યોગ વ્યતિપાત અને કર્ણ શકુની આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે અમાસ છે, અમાસનો ક્ષય છે. ક્ષય એટલે કે જે તિથિ બે સૂર્યોદયની વચ્ચે આવતી હોય, એક પણ સૂર્યોદય વખતે ન હોય તો તેને ક્ષય તિથિ કહેવાય છે. આજે મૌની અમાવસ્યા છે, આજે દર્શ અમાવસ્યા પણ છે. સાથે વ્યતિપાત યોગ પણ છે, જે સાંજે 7:07 સુધી ચાલવાનો છે. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ એક વાત કરી રહ્યા છે કે વસ્તુઓની ગોઠવણી કઈ જગ્યાએ કઈ દિશામાં કરવી જોઈએ. દિશાઓની સાથે સાથે સૌથી અગત્યનું જો બિંદુ હોય કોઈ, તો તે છે વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર. બ્રહ્મ એ ઉર્જાનું કેન્દ્ર બિંદુ છે. આપણે પણ જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં પણ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં બ્રહ્માને સર્જન કરનાર માનવામાં આવ્યા છે, કે જ્યાંથી ઉર્જાની ઉત્પત્તિ થાય છે. આમ વાસ્તુમાં પણ ઘરના કેન્દ્ર બિંદુ એટલે કે મધ્ય ભાગ, જેને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે, ત્યાંથી જ ઉર્જાની જે શરૂઆત થાય છે અને ત્યાંથી સમગ્ર જે ભવન છે, મકાન છે, જગ્યા છે, ત્યાં તે ફેલાતું હોય છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ જગ્યા એકદમ ખુલ્લી હોવી જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારે વજન ન હોવું જોઈએ, કોઈ ભાર ન હોવો જોઈએ, આના પર કોઈ પણ પ્રકારે કોઈ ગંદકી ન હોવી જોઈએ. બને તેટલું ચોખ્ખું, સ્વચ્છ હોવું જોઈએ. આ જગ્યા પ્રકાશમાન હોય તો તે ઉત્તમ ગણાતી હોય છે. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે જે બ્રહ્મસ્થાન હોય તેની ઉપરની જે છત છે એ બને તેટલી ઊંચી હોવી જોઈએ. પ્રાચીન સમયમાં તો જે બ્રહ્મસ્થાનની જગ્યા હતી તેની ઉપર છત જ નહોતી, ખુલ્લી જગ્યા રાખવામાં આવતી હતી. પણ હવે દરેક વખતે આ વસ્તુ શક્ય નથી, તો એટલું ધ્યાન રાખવાનું કે એની ઉપર જે છત હોય, જે સીલિંગ કહેવાય છે, તેનો રંગ સફેદ રાખો, શ્વેત રંગ રાખો અથવા આછો રંગ રાખો. એ વાતનું ધ્યાન રાખવું. અને એ પણ જગ્યા પ્રકાશમાન રહે તો બ્રહ્મસ્થાનની ઉર્જા એ આપણા માટે શુભ નીવડતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7મી નવેમ્બર 1955. ફરીથી જણાવશો? 7મી નવેમ્બર 1955. સમય? સમય છે રાતનું 9:35. અને સ્થળ કયું છે? અને સ્થળ છે દાહોદ છે, પંચમહાલ જિલ્લામાં. જી, રાશિ છે અને મિથુન લગ્ન છે. મારો પ્રશ્ન એ છે કે મને છે ને કોઈ પણ વસ્તુમાં એકાગ્રતા નથી આવતી.
અને છે ને કોઈ પણ વસ્તુ હું શરૂ કરું તો એ પૂરું કરતી નથી અને બીજું શરૂ થઈ જાય છે. અને બીજું એ કે મારી યાદશક્તિ પણ થોડી થોડી ઓછી થઈ ગઈ છે અને એને લીધે મને ઘણું યાદ નથી રહેતું. એટલે આ મારો થોડો પ્રોબ્લેમ છે, તો મારે એને માટે શું કરવું જોઈએ? આપે શું કર્યું છે અત્યાર સુધી એમ કહો? અત્યાર સુધી હું બેંકમાં જોબ કરતી હતી. ના, એટલે ઉપાયોમાં શું કર્યું છે બેન? કુંડળી વિશે જાણો છો, આપનું મિથુન લગ્ન છે, આપને ખબર છે, બરોબર છે? ઉપાયમાં છે ને હું સૂર્યને રોજ અર્ઘ્ય આપું છું. હા, જય ભગવાનને. હા. અને હનુમાન ચાલીસા અને શંકર ભગવાનના સ્તોત્ર ઓમ ત્રંબકમ યજામહે એની હું 2 માળા કરું છું. સારું, ચાલો. કારણ કે આપે રસ બતાવ્યો એટલે મને લાગ્યું કે ચોક્કસ કુંડળીમાં આપને રસ છે, અને જે વ્યક્તિને કુંડળીમાં રસ હોય તે એના વિશે જાણવા માટે પ્રયત્ન કરેલો જ હોય, ઘણા બધા લોકોને બતાવેલું પણ હોય, અથવા પોતે પણ જાણવા માટે પ્રયત્ન કરીને એના બને એટલા ઉપાય કરવા પ્રયત્ન કરે. સૌથી પહેલી વાત, આપણે કુંડળીને શાસ્ત્રીય રીતે આપણે એનું અવલોકન કરીએ છીએ. સામાન્ય માહિતી, સામાન્ય ઉપર અત્યારે એમ કહી શકાય કે ગૂગલ ઉપર, સોશિયલ મીડિયા ઉપર જોઈએ એટલા રોજના હજારોની સંખ્યામાં ઠલવાઈ રહ્યા છે, પણ ઠાલવનાર કોણ છે એ સમજવું જરૂરી છે. સામાન્ય બધા જ વાતો કરી કે ભાઈ ઓમ નમઃ શિવાયનો જપ કરો, આ ત્રંબકમ યજામહે કરો, પણ તમારા માટે ખરેખર જરૂરી શું છે તે પહેલા સમજો. ગ્રહોની કઈ અસર તમારા માટે જરૂરી છે. સૌથી પહેલું કે આપની જે મિથુન લગ્ન આવે છે, લગ્નનો સ્વામી જે છે એ બુધ છે. બુધ છે એ શુક્રની રાશિમાં છે અને પંચમ સ્થાનમાં છે, સારો છે, જીવનમાં તમને આગળ લઈ જઈ શકે એવું છે. પણ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગુરુની દશા ચાલી રહી છે. ગુરુ પણ આપની કુંડળીમાં ઉત્તમ છે, એટલે તમે અત્યારે જે કરો ધર્મ, ધ્યાન, ઉપાસના એ તમને ખૂબ આગળ લઈ જશે. એટલે વિશેષ ચિંતાનું કોઈ કારણ છે નહીં. હા, શારીરિક અસ્વસ્થતા માટે જો કહી શકાય તો થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે આપના છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને રાહુ બંને છે. રાહુ જે છે એ ઘણીવાર રોગ ના હોય તો એ રોગ હોય તેવો ભ્રમ ઊભો કરે છે. એટલે એના માટે આપણે જે શિવજીની ઉપાસના કરો છો તે બરોબર છે. બીજું વિશેષ કોઈ ચિંતાનું કારણ છે નહીં. આપ જે સૂર્યને જળ ચડાવો છો તે પણ સારું છે, કારણ કે સૂર્ય આપનો નીચનો છે, પણ સૂર્ય અને શનિ બંને સાથે હોવાથી એક સંઘર્ષ દોષ ઊભો થાય છે. એ સંઘર્ષ દોષ છે તેનું આપે નિવારણ કરવું જોઈએ, કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ આપના માટે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 24/1/2000. 24/1/2000. હા, રવિવારની રાત સવારે સોમવાર 1:40 સમય કયો છે? 1:40 રાતે. જી. સ્થળ? સ્થળ ધોરાજી. ધોરાજી. જી. પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? પ્રશ્ન કે એની તબિયત નરમ ગરમ રહે, નાની ગમે એ વાતાવરણ ચેકઅપ કરીએ હાલતા માંદી થઈ જાય, ને એના લગ્ન યોગ ક્યારે ને કેવી રીતે રસ છે કે પછી રોગ થાય છે, અને ડોક્ટર નું મિલ છે તો એને મળશે કઈ રીતનું? કોના વિશે પ્રશ્ન છે બેન? ડબલી વિશે. શું નામ છે એનું? મનાલી. સારું, ચાલો જોઈ લઈએ કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે સ્વાસ્થ્ય વિશેનો પ્રશ્ન છે, લગ્ન વિશેનો પ્રશ્ન છે. મુખ્ય પ્રશ્ન સ્વાસ્થ્યનો પહેલો છે. કુંડળી પર નજર નાખીએ, તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ, સિંહ રાશિ આવે છે. ગુરુ મહારાજ આ કુંડળીમાં શનિ સાથે બેઠા છે અને રોગસ્થાનના સ્વામી થયેલા છે. શનિ અહીંયા નીચનો છે, એટલે તેના કારણે ગુરુ મહારાજ છે તે પાપાક્રાંત થયેલા છે. એટલે જો સ્વસ્થતા મેળવવી હોય તો 2 વસ્તુ બહુ જરૂરી છે. એક તો રોગસ્થાનના સ્વામી ગુરુના જપ અને દાન કરાવો, એને આપણે ખૂબ આવશ્યક છે. અને બીજું કે સૂર્ય આ કુંડળીમાં છે તે ગ્રહણ દોષ બનાવી રહ્યો છે, અને તેના કારણે આત્મબળ ઘટે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય છે. કારણ કે સૂર્ય એ રોગ પ્રતિકારક શક્તિનો કારક છે અને આત્મબળનો કારક છે, કોન્ફિડન્સનો. એટલે આળસ છોડવી જોઈએ આવી વ્યક્તિએ. નિત્ય સૂર્ય ભગવાનને જળ ચડાવે, જળ ચડાવ્યા પછી સૂર્ય ભગવાનના જપ કરે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃના બને તેના જપ કરી સૂર્યનારાયણને પ્રત્યક્ષ પ્રાર્થના કરે કે આપ મને આત્મબળ આપો અને રોગ નિવારણ શક્તિ પ્રદાન કરો. સૂર્ય ભગવાન એક જ એવા દેવ છે કે જે પ્રત્યક્ષ દેવ છે, જેને રોજ આપણે જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. આપણા શાસ્ત્રમાં પંચદેવ ઉપાસના છે. દરેક વ્યક્તિએ, દરેક ગૃહસ્થીએ 5 દેવોની ઉપાસના કરવી જ જોઈએ.
હા, પોતાના ઈષ્ટદેવ અલગ અલગ હોઈ શકે છે, તે વસ્તુ અલગ છે આખી, પણ પંચદેવ ઉપાસના કરવાનું આપણા શાસ્ત્રોમાં સનાતન ધર્મમાં છે જ. ગણપતિ, વિષ્ણુ, શિવજી, શક્તિ અને સૂર્ય. એ શક્તિ એટલે માતાજી, બરોબર છે. હવે ગ્રહણ દોષ છે, એનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આટલું કરાવવાથી તેને ફેર પડી શકશે. બીજું કે લગ્ન માટે એક મધ્યમ યોગ ચાલુ છે અને બીજો એક પ્રબળ યોગ આવતા 2025ના મધ્ય ભાગથી શરૂ થશે, તે 2026 સુધી ચાલશે. આ કુંડળીમાં જો વાત કરવામાં આવે તો મંગળ દોષ નથી, એટલે એ માંગલિક નથી. એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, જીવનસાથી સાથે તણાવ ન રાખવો. આજનો દિવસ થોડોક મધ્યસ્થી કરીને પસાર કરજો. વિવાદો થશે, અનુકૂળતાનો યોગ છે, એટલે કોઈ બહારના વ્યક્તિ સાથે વિવાદ હોય તો બરોબર છે, એમાં તમે મહેનત કરી લેજો, પણ ઘરના જ વ્યક્તિ સાથે વિવાદ હોય તો શું કરો? ભલે આપણે જીતીએ તો આપણને દુઃખ થવાનું છે, માટે એમાં મધ્યસ્થી જ રાખજો. શત્રુ પરાસ્ત થાય તેવો પણ આજે યોગ છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી. કર્મચારીઓના ભરોસે રહેશો તો તમારું કામ ધાર્યા પ્રમાણે ન થાય તેવું પણ બની શકે એવું છે, માટે થોડીક સાવચેતી રાખજો. પોતાનો ધંધો રોજગાર વેપાર હશે તો અનુકૂળ લાભ થવાની સંભાવના છે. સંતાન પક્ષે જો કોઈ ચિંતા હશે, કોઈ પ્રશ્નો હશે તો તે દૂર થવા જઈ રહ્યા છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે મતભેદ થાય તેવું છે, કુટુંબમાં હોય કે પછી તમારા કાર્યક્ષેત્રમાં હોય, વેપારમાં કોઈ પ્રકારે મતભેદ થાય એવું છે, એટલે થોડી તમારા વિચારોની અભિવ્યક્તિમાં ધ્યાન રાખવું પડશે. હા, ભાગીદારીથી કાર્ય કરતા હશો, કોન્ટ્રાક્ટથી કરતા હશો, દલાલી કન્સલ્ટન્સી કરતા હશો તો આજે ઉત્તમ કાર્ય થવાનો યોગ છે. ઉપરાંત કોઈને કોઈ રીતે કંઈ ધર્મ કાર્ય કે માંગલિક કાર્યમાં ભાગ લેવાય કે એવું કંઈ આયોજનની ચર્ચા થાય તેવું પણ આજે બની શકે. જી હવે વાત કરીએ કર્કસિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ, કોઈ પ્રકારની નવીન પ્રવૃત્તિઓ આજે લાભકારી રહેશે, એટલે કંઈક નવું કરવાનો આજે પ્રયત્ન કરતા રહેશો, પણ બીજા પર વધુ વિશ્વાસ ન કરતા પોતાની જાતના પોતાના બળે જ આજે આગળ વધવાનો પ્રયત્ન કરજો. વેપાર વ્યવસાય ધંધો રોજગાર આજે સારો અને લાભદાયી રહી શકે તેમ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આવક અને ખર્ચમાં સંતુલન રહે તેવો દિવસ છે આજે. કાર્યક્ષમતામાં જે વૃદ્ધિ થાય તેવો દિવસ છે, એટલે મહેનત કરશો તેનું રિઝલ્ટ મળશે, પણ માનસિક અસ્થિરતા ક્યાંક તમને આજે નડી શકે એવું છે, માટે થોડુંક સંયમ અને એકાગ્રતા આ બંને જરૂરી છે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે મનોરંજન સંબંધી કાર્યો થાય તમારા. કંઈક ને કંઈક અલગ કરવાનું મન થશે કે કંઈક એન્જોય કરીએ લાઈફમાં. કામ તો બહુ કર્યું થાય. આજે સામાજિક ક્ષેત્રે પણ તમે એક્ટિવ થઈ શકો છો, અને જો સામાજિક ક્ષેત્રે જાહેર ક્ષેત્રે હોય તો આજે લોકપ્રિયતાનો પણ યોગ છે. સાથે સાથે ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન આ ક્ષેત્રોમાં પણ આજે કોઈને કોઈ રીતે નાની મોટી પ્રવૃત્તિ થઈ શકે કે તેમાં તમારો રસ પણ આજે વધી શકે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, સરોજબેન છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/12/91. 20/12/91. ના 22/12. 22/12/91. સમય? સમય સાંજે 9:30. અને સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના ક્યારે થશે અને
જ્ઞાતિમાં થશે કે? લગ્ન વિશે પૂછવા માંગો છો? હા, કોના વિશે પ્રશ્ન છે આ? મારો સન છે. જી, સારું, જોઈ લઈએ આપણે કે લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડળી શું કહે છે? આપણે જે વિગત આપી છે અનુસાર વાત કરી, કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મિથુન રાશિ આવે છે. ચંદ્ર સાથે કેતુ હોવાને કારણે ગ્રહણ દોષ થઈ રહ્યો છે, 12મા સ્થાનમાં થયો છે. માનસિક સ્થિતિ થોડી ડિસ્ટર્બ રહે, વિચારોમાં ખૂબ દ્વિધા રહે તેવું બને, ક્યારેક પ્રતિક્રિયા આપી દે, ગુસ્સો થઈ જાય તેવું પણ બની શકે એવું છે. સૂર્ય રાહુનો પણ ગ્રહણ દોષ છે. આ કુંડળીમાં દ્વિદોષ છે, ગ્રહણ દોષ છે. એટલે પહેલા તો સૌથી પહેલા એ ઉપાય કરો. આપણે દ્વિગ્રહણ દોષના કારણે ઘણીવાર નિર્ણય શક્તિમાં ખામી થાય છે, ઘણીવાર આપણી ઉર્જા છે તે પ્રતિકૂળતા બતાવે, એટલે આપણે વિચારતા હોય તેવું પાત્ર આપણને ન મળે તેવું પણ બને, અને આપણને ગમે તો સામેથી પાત્ર સાથે કંઈક નક્કી ના થાય તેવું પણ બની શકતું હોય છે. બીજું કે આ કુંડળી છે તે મંગળ દોષ નથી, બરાબર? એટલે પણ તેમ છતાં શનિ મહારાજ વિલંબ બતાવી રહ્યા છે. શનિ મહારાજ જે પણ સ્થાન ભાવ સાથે જોડાય ત્યાં વિલંબ તો કરાવતા જ હોય છે. હા, જોકે ત્યારબાદ ફળ પણ સારું આપતા હોય છે. રાશિની વાત કરીએ, મિથુન રાશિ આવી રહી છે, પણ જે ગ્રહણ દોષ છે બંને તેનું આપ નિવારણ કરાવો. દ્વિગ્રહણ દોષનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપે નિવારણ કરાવવું જોઈએ, તે પહેલી વાત છે. યોગની જો વાત કરીએ તો યોગ એપ્રિલ મે મહિના બાદ એક યોગ શરૂ થઈ રહ્યો છે, અને જે લગભગ 1 વર્ષ સુધી ચાલશે. તેમાં પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો તો એ સંભાવના પોઝિટિવ થશે તેવું છે. જ્ઞાતિમાં ન થાય તેવું બની શકે, જ્ઞાતિ સિવાયનું પણ પાત્ર આવી શકે તેવું આ કુંડળી દર્શાવી રહ્યું છે. જી, હસીબભાઈ વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આપની રાશિ શુક્રની જ છે, અને આજે તમારો વિશેષ ચિંતનનો યોગ પણ શુક્રના પ્રભાવવાળી વસ્તુ, એટલે કલાત્મક જે ક્ષેત્ર છે તેમાં જ તમને આજે વિશેષ રુચિ થઈ શકે એવું છે. આજે રોગમાંથી કોઈને કોઈ રીતે રાહત થાય કે ઉપચાર થાય તેવું બની શકે. વિવાદ ચાલતો હશે તો વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવી શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યમાં સમય પસાર થાય તેવો દિવસ છે, એટલે ફોકસ તમારા અગત્યના કાર્યો, પ્રાયોરિટી પર કરી દેજો. થોડુંક ધ્યાન રાખવાનું છે. જીવન સાથી સાથે ક્યાંક મતભેદ ચાલે, લંગત જીવનમાં સંભાળી લેજો. હા, મિત્ર વર્ગથી આજે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ડ. રોકાણમાં લાભ થાય તેવું છે, એટલે પછી તે પૈસાનું રોકાણ હોય કે મહેનતનું. તમારો આત્મવિશ્વાસ આજે વધવાનો છે, પણ વધુ પડતો ન થઈ જાય તેનું ધ્યાન રાખજો, નહીં તો પછી વિવાદ ઉભો થાય તેવું બને. માટે વિવાદથી તમારે આજે બચવાનું છે. જી, હવે વાત કરી મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. માતૃપક્ષ તરફથી મદદના યોગ છે આજે, એટલે મોસાળ પક્ષ તરફથી કંઈક ને કંઈક લાભ થઈ શકે તેવું છે. પણ આજે કોઈ પણ પ્રકારના રોકાણ કે પછી કોઈ પ્રકારનું આર્થિક નિર્ણયથી બચવાની તમને આજે સલાહ છે. કાર્યક્ષેત્રે પણ સામાન્ય વિઘ્નો આજે આવી શકે તેમ છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય એવું છે. ધાર્મિકતા આજે વધશે, તમારા માટે તે સારું છે. પણ સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, તો આજે સાવચેતી રાખજો. એમ કહેવાય ને, ચેતતા નર સદા સુખી, આ ઉક્તિને આજે મગજમાં બેસાડી રાખજો. વિવાદ થાય, ઝઘડા થાય, ક્લેશ થાય તો એનાથી આપણે આજે દૂર રહેવાનું છે. હવે વાત કરીશું મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડુંક ધ્યાન રાખવાનું છે. ઋતુ અનુસાર ખાનપાન કરજો તો તમે આરોગ્યની સાચવણી કરી શકશો. કુટુંબીજનોના આરોગ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું પડે તેવું છે, અને તે પ્રત્યે બેદરકાર આજે ન રહેતા. વેપાર, તમારો ધંધો રોજગાર હશે તો તેમાં ભાગીદારથી, કોન્ટ્રાક્ટ કે દલાલીથી તમને લાભ થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.